જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। ચાલો આજે આપણે નાહવાનો સાબુ બનાવવાનો છે, તો તમે મારો વિડીયો અંત સુધી જોજો, સાચી માહિતી જોઈતી હોય તો। આ સાબુથી નાહવાથી તમને 100%ની ગેરંટી આપું છું કે આર્થિક લાભ તો થશે ને થશે જ, પ્લસ તમારે જે સ્કિનમાં ફોલ્લીઓ પડી હોય, ખંજવાળ આવતી હોય, ક્યાંય ચાઠું પડ્યું હોય તો બિલકુલ બળતરા નહીં થાય, ખીલ નહીં થાય અને તમને ખૂબ ઉપયોગી થશે। આ સાબુ એકદમ નેચરલી બનાવેલો છે। તો અહીં મેં આ બધી વસ્તુ લીધેલી છે, એલોવેરા, લીમડાના પાન, લીંબુના પાન અને લીંબુનો રસ। આ બધી વસ્તુ ભેગી કરીને એનો રસ કાઢી લેવાનો છે અને કપડાથી એકદમ નીચવીને રસ કાઢી લેવાનો છે। અને મેં 1 કિલો જેટલું સોપ બેઝ લીધો છે, એમાં મેં આ એલોવેરાનો જ્યુસ અને ગ્લિસરીન તેમજ રોઝ વોટર અને વિટામિન ઈની કેપ્સ્યુલ તેમજ 2 મોટી ચમચી ચંદનનો પાવડર લીધો છે, જેથી બાઇડિંગ બહુ સરસ આવશે। તો આ રીતે સોપ બેઝના નાના નાના ટુકડા કરી લેવાના છે અને સ્ટેનલેસ સ્ટીલ અથવા તો કાચમાં જ નાખવાના છે। ડબલ બાઉલ બોઇલિંગ કરવાનું છે। નીચે મોટું પાત્ર તમારે પાણીનું ભરી લેવાનું છે અને એની ઉપર જે સાબુ રાખેલા ટુકડાવાળું જે પાત્ર છે, સાબુના ટુકડાવાળું, એ પાત્ર મૂકી દેવાનું છે અને પછી એને ધીમા તાપે સાબુને ઓગળવા દેવાનો છે। એકદમ ઓગળી જાય એટલે એમાં આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ મિશ્રણ નાખવાનું છે। તો મિત્રો, તમારે હું કેટલી પ્રકારના સાબુ બનાવું છું, તમે મને કહેશો કે મેડમ આ પ્રકારનો સાબુ બનાવીને મને કહો, અથવા તો આ સાબુ કેવી રીતે બનશે, તો હું ચોક્કસ એનો વિડીયો બનાવીશ। તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમે બનાવો પછી મને કહેજો કે આ વિડીયો તમને ખરેખર ઉપયોગી લાગ્યો, આ મારી માહિતી ઉપયોગી લાગી છે, તો યસ કે નો કહેજો। ઓકે, તો આ રીતે સાબુ મેં બનાવ્યો છે। આનાથી ખૂબ ફાયદો થાય છે। એક તો આર્થિક ફાયદો, એ પહેલો ફાયદો છે, અને બીજો સૌથી મહત્ત્વનો ફાયદો કે જે તમે જાતે બનાવેલો છે, તમે જાતે વસ્તુ નાખેલી છે, એટલે તમને ખબર છે કે આ સાબુની અંદર મેં શું નાખ્યું છે, તો સ્કિન માટે બેસ્ટ છે। ખંજવાળ, ફોલ્લી, કોઈ ધાધર થયું હોય, ખરજવું થયું હોય, એ બધું જ મટી જશે, ખીલ તો ખાસ મટી જશે। તો આ સાબુ એટલો ઉપયોગી છે, હું તો ઘણો ટાઈમથી બનાવું છું અને મેં ઘણા લોકોને ટેસ્ટ માટે આપેલો પણ છે, તો બધા કહે છે બહુ સરસ છે। તો તમે પણ મારો પૂરો વિડીયો જોજો અને માહિતી લેજો। અને બીજું, મેં આ જ રીતે પ્રાકૃતિક હેર ઓઇલ પણ બનાવેલ છે, મેં આગળ વિડીયોમાં મૂકેલું છે, તો મારી ચેનલ ઉપર જઈને આ વિડીયો તમે શોધજો, મળી જશે અને જોજો અને તમે પણ ઘરે બનાવજો। એટલીસ્ટ આપણે વહેંચીએ નહીં તો કાંઈ નહીં, પણ આપણા પરિવાર પૂરતું તો બનાવો, જેથી તમારે દવાખાનાના ધક્કા મટી જશે અને ખૂબ જ ઉપયોગી થશે। હવે બધું જ સાબુ આપણો ઓગળી જાય પછી જ એમાં તે આપણે જે જ્યુસ બનાવેલો હતો એ એમાં નાખવાનો છે, એલોવેરાનો, અને ત્યાર પછી નીચે ઉતારી લેવાનું છે અને પછી બધી જ વસ્તુ નાખવાની છે। તો આ રીતે મેં સાબુ બનાવ્યો છે અને સાબુ આપણો હવે કમ્પ્લીટ થવા આવ્યો છે અને લગભગ થઈ જ ગયો છે। તો પછી એને હવે આપણે જે સિલિકોન મોલ્ડ હોય છે, સોપ મોલ્ડ, એમાં ઢાળી દેવાનો છે અને 3 થી 5 કલાક જેવું ઢાળવાનો છે। પછી એને અનમોલ્ડ કરવાનો છે। 5-7 કલાક પછી તમારે જોઈ લેવાનું છે કે એકદમ સરસ થઈ ગયો છે, તો જ અનમોલ્ડ કરવાનો, નહીંતર આખી રાત રહેવા દેવાનો, સવારે અનમોલ્ડ કરવાનો। મારે તો 5-7 કલાકમાં એકદમ થઈ જાય છે સરસ, એટલે હું તો તરત જ એને અનમોલ્ડ કરી નાખું છું 5-7 કલાકમાં, અને પછી 2 દિવસ માટે એમ જ ખુલ્લો રાખવાનો છે, એટલે સાબુ એકદમ આપણા નાહવા માટે ઉપયોગી થઈ જાય છે। તો મિત્રો, આ રીતે સાબુને મેં ઢાળી લીધો છે અને લગભગ 1 કિલોમાંથી 12 સાબુ બને છે, સરસ મોટા મોટા। તો ખૂબ ઉપયોગી છે, ખૂબ સસ્તો પડે છે અને ખૂબ પાછો સારો છે, સસ્તો કરતાંય સારો છે। એટલા માટે હું આગ્રહ રાખું છું કે દરેક પરિવાર પોતાના માટે તો સાબુ બનાવો, ભલે તમે સેલિંગ ન કરો પણ તમારા પરિવાર માટે બનાવો, અને ઉપયોગી વસ્તુ છે। આ અઘરું તો છે, થોડોક સમય પણ આપવો પડે, થોડીક મહેનત લાગે છે, પણ એટલીસ્ટ આપણા પરિવાર માટે સારી વસ્તુ વાપરીએ। તો આ રીતે જુઓ, મેં અનમોલ્ડ કર્યો છે ને એકદમ મસ્ત કલર આવ્યો છે અને ચંદનની સુગંધ પણ મસ્ત આવે છે, રોઝ વોટર છે,
એટલે બહુ સરસ સુગંધ પણ આવે છે, એટલે નાહવાની ખૂબ મજા આવશે. તો આ રીતે સાબુ આપણો રેડી છે અને તમે પણ જરૂર બનાવજો. જો આ મારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આપણે અહીંયા આ એલોવેરા, લીમડા અને લીંબુનો સાબુ તૈયાર કર્યો છે. તો હજી એકવાર ફરીથી કહું છું કે મિત્રો, આ સાબુથી તમે જરૂરથી નાહજો, અથવા તો મને ઓર્ડર આપો તો હું બનાવી દઈશ. મને કમેન્ટમાં કરજો કે મારે આ જોઈએ છે, ઓર્ડર આપો એટલે હું તમને બનાવી દઈશ. ઓકે, તો જરૂરથી ટ્રાય કરો. એકદમ ઓર્ગેનિક છે, એકદમ પ્રાકૃતિક છે. પ્રાકૃતિ છે આપણી સુંદરતા માટે છે. પ્રાકૃતિની શક્તિ છે એ આપણા સુંદરતામાં વાપરવાની છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરો. આપણો સાબુ તૈયાર છે. એકદમ નેચરલ કલર, કોઈ જાતના સિન્થેટિક કલર નથી. બહારના સાબુમાં તો બધું જ સિન્થેટિક, સુગંધ, કલર બધું. તો જરૂરથી જોજો અને ટ્રાય કરજો. આભાર.